હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મૈસૂર મસાલા ઢોસા. તો ઢોસાનું એક પરફેક્ટ બેટર આપણે બનાવીશું. અહીંયા મેં 3 વાટકી જેટલા ચોખા લીધેલા છે. ખીચડી આપણે જે બનાવીએ છીએ તે ચોખા લેવાના. અને 3 વાટકી ચોખા, 2 ચમચી જેટલા મેં અહીંયા ચણાની દાળ લીધેલી છે. અને 1 વાટકી અહીંયા અડદની દાળ લીધેલી છે. અને 2 ચમચી જેટલા મેં અહીંયા પૌવા લીધેલા છે. આપણે એને 2 પાણીથી પહેલાં ધોઈ લેવાના છે પૌવાને. અને અડધી ચમચી જેટલી મેં અહીંયા મેથી દાણા લીધેલા છે. આ બધી જ વસ્તુને મિક્સ કરી અને પહેલાં આપણે એને પલાળી દઈશું. 2-3 પાણીથી પહેલાં ધોઈ દઈશું અને પછી એને પલાળીને રહેવા દઈશું. 6 થી 7 કલાક જેટલા આપણે એને પલાળીને રાખીશું. પલાળતી વખતે ધ્યાન રાખવાનું કે પાણી આવી રીતે ઉપર વધારાનું રહે એવી રીતે પલાળવાની, એટલે આપણું સરસ રીતે પલળી જાય દાળ ચોખા. 6 થી 7 કલાક થઈ ગયેલા છે. હવે આપણે એને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. પાણી બધું નિતારી અને આવી રીતે આપણે લઈ લેવાના. ચોખાને દાળ નખાઈ જાય પછી આપણે જે 2 ચમચી જેટલા પૌવા પલાળીને રાખેલા હતા તે લઈ લેવાના છે. એક ચમચી જેટલું દહીં ઉમેરીશું અને જરૂર મુજબ આપણે અહીંયા પાણી પણ ઉમેરીશું. પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લઈશું. તો આપણું બેટર તૈયાર છે. આપણે એક મોટા વાસણમાં એને કાઢી લઈશું આવી રીતે. બાકી બધેલું જારમાં જે છે તેની અંદર આપણે અડધો કપ કે 1 કપ પાણી ઉમેરી અને આવી રીતે બધું લઈ લઈશું. બરાબર એને મિક્સ કરી દઈશું અને ઢાંકીને લગભગ 5 થી 6 કલાક જેટલું એને રહેવા દઈશું. જો શિયાળો હોય અથવા ઠંડુ વાતાવરણ હોય તો 8 થી 9 કલાક અથવા 7 થી 8 કલાક રાખો તો પણ ચાલશે. પણ ગરમી હોય તો 5 થી 6 કલાકમાં પણ સરસ થઈ જાય છે. તો આપણે એને ઢાંકીને એને રહેવા દઈશું. હવે આપણે મૈસૂર ભાજી બનાવી દઈશું. આ ભાજી બનાવવા માટે મેં અહીંયા કેપ્સિકમ, કાંદા, બાફેલા બટાકા અને 3 થી 4 ટામેટાની પ્યોરી લઈ લીધેલી છે. અને આદું, મરચાં, લસણ એને વાટીને લઈ લીધેલા છે, લગભગ 1 ચમચી જેટલું. આપણે તેલ ગરમ થાય એટલે એની અંદર લીલા મરચાં, આદું અને લસણ જે વાટીને રાખેલું છે તે અંદર થવા દઈશું. થોડીવાર ચપટી જેટલી હિંગ ઉમેરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને આવી રીતે 1-8 મિનિટ એને થવા દેવાનું. હવે આપણે ઝીણા સમારેલા જે કાંદા અને કેપ્સિકમ લીધેલા છે તેને પણ આપણે અંદર નાખી દઈશું. એને આપણે લગભગ 3 થી 4 મિનિટ જેટલા થવા દઈશું. એનો કલર બદલાઈ જાય, કાંદાનો કલર બદલાઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો એકદમ કલર એનો બદલાઈ ગયેલો છે. હવે આપણે અંદર 3 થી 4 જે ટામેટા લીધેલા છે તેની પ્યોરી બનાવેલી છે તે અંદર આપણે ઉમેરી દઈશું. ત્રણ થી 4 મિનિટ થઈ જાય એટલે બાફીને જે બટાકા લીધેલા છે તે પણ એને આપણે મેશ કરી દઈશું અને પછી અંદર નાખી દઈશું આવી રીતે અને બધું બરાબર મિક્સ કરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે રેગ્યુલર મસાલા અંદર ઉમેરી દઈશું. લાલ મરચું ઉમેરીશું, ધાણા જીરું, હળદર, મીઠું અને મેં અહીંયા મૈસૂર મસાલા ઢોસાનો અલગ મસાલો આવે છે તે લીધેલો છે. તમારી પાસે જો તે ન હોય તો તમે સાદો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. તેનાથી પણ એકદમ ટેસ્ટ એકદમ સરસ આવશે. અને કશ્મીરી લાલ મરચું હોય તો તે પણ ઉમેરવાનું. અડધી ચમચી કે 1 ચમચી જેટલું એ મરચું પણ ઉમેરી દેવાનું એટલે એ ભાજીનો કલર એકદમ સરસ થઈ જશે. મસાલાને આપણે 4 થી 5 મિનિટ જેટલું થવા દઈશું. થોડું આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને વળી પાછું એને થોડું મિક્સ કરી અને એને આપણે 4-5 મિનિટ આપણે થવા દઈશું. થઈ જાય પછી આપણે કોથમીર ઉપર નાખી દઈશું. આપણે આ ભાજીમાં લીલા લસણનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તમારે સૂકું લસણ ન નાખવું અને લીલું લસણ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. તો આપણી ભાજી તૈયાર છે. હવે આપણે જોઈ શકીએ છીએ 5 થી 6 કલાક જેટલા થઈ ગયેલા છે. તો ઢોસાનું બેટર આપણું તૈયાર છે. તેની અંદર આપણે થોડું મીઠું ઉમેરીશું અને આ બેટર આપણને થોડું જાડું લાગે છે તો તેની અંદર થોડું જરૂર મુજબ આપણે પાણી ઉમેરીશું અને થોડું પાતળું તૈયાર કરીશું એને. તો પરફેક્ટ એવું ઢોસાનું બેટર આપણા માટે તૈયાર છે.
હવે આપણે એક નોનસ્ટિક મૂકી દઈશું, તેની પર ઢોસાનું ખીરું આવી રીતે પથરી દઈશું. આવી રીતે એક જ ડાયરેક્શનમાં ઢોસાનું ખીરું પથરી દેવાનું. આજુબાજુની કિનારીએ આપણે થોડું તેલ મૂકી દઈશું અને ઉપર પણ થોડું તેલ લગાવી દઈશું. બહુ વધારે તેલની જરૂર પડતી નથી ઢોસા બનાવવા માટે. અને 2 થી 3 મિનિટ થવા દેવાની. મેં નોનસ્ટિક પેન લીધેલી નોનસ્ટિક તવી લીધેલી છે મેં અહીંયા. તમારી પાસે કાસ્ટ આયર્નની હોય, લોખંડની તવી પર પણ એકદમ સરસ ઢોસા ઉતરે છે. તમે જોઈ શકો છો સરસ એવા આપણા ઢોસા તૈયાર થઈ ગયેલા છે. ભાજી અને ચટણી સાથે મૈસૂર મસાલા ઢોસા એકદમ સરસ લાગે છે. તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.